ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના વિવિધ જૈન સંઘના તપસ્વીઓના વરઘોડા નીકળ્યા હતા, જેણે રસ્તા ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. કારેલીબાગમાં આચાર્ય અક્ષય ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજ તથા વાઘોડિયા રોડ ખાતે 105 વર્ષીય મુનિ વિનય રત્ન તથા મૌન સાધક વિશ્વેન્દ્ર વિજય મહારાજની નિષ્ઠામાં તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો. જૈન ધર્મમાં દરેક શ્રાવકે કરવાના 11 કર્તવ્યો બતાવવામાં આવેલા છે, જેમાં રથયાત્રા તથા ચૈત્ય પરિપાટી એક આવશ્યક કર્તવ્ય બતાવ્યું છે. તેનું પરિપાલન કરવા માટે જૈન સમાજ વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે વરઘોડાનું આયોજન કરતો હોય છે. વલ્લભ સૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજના શિષ્ય સૌભાગ્યલક્ષ્મી વૃત્તિ જૈન સંઘમાં બિરાજમાન છે તેવા વિશ્વેન્દ્ર વિજય મહારાજે જણાવ્યું હતું કે તપસ્વીઓની તપની અનુમોદના માટે તથા ચૈત્ય પરિપાટી અને રથયાત્રા જેવા શ્રાવકના આવશ્યક કર્તવ્યોનું પાલન થાય તે માટે વરઘોડો નીકળ્યો હતો. વિમલનાથ જૈન સંઘના સાધ્વી પુનિત રત્ના શ્રીજી મહારાજ તથા સાધ્વી જીત પ્રજ્ઞા શ્રીજી મહારાજની નિશ્રામાં તપસ્વીઓનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો, જેમાં ક્ષીર સમુદ્ર તપના તપસ્વીઓ પણ જોડાયા હતા. તપસ્વીઓના વરઘોડામાં ડીવાયએસપી અજયભાઈ, જયદીપ શાહ, કારેલીબાગ સંઘના ટ્રસ્ટી અજયભાઈ લાલી, દીપકભાઈ ગાંધી, મનીષ શાહ સહિત અનેક આગેવાનો તપસ્વીઓની આ શોભાયાત્રામાં જોડાયા હતા. લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના સાવન ભાદરવા સુધી પાંચમના દિવસે રથયાત્રા ચક્રવર્તી નીકળી હતી. ભાવના સાથે શ્રાવકના કર્તવ્યો સાથે વાર્ષિક કર્તવ્યોમાં આ બે કર્તવ્યો આવતા હોય છે. શ્રી સંઘે ભાવ ઉલ્લાસ સાથે 105 વર્ષીય વિનય સાહેબની નિશ્રામાં આ રથયાત્રા નીકળી હતી. સાથે સાથે શ્રી વિમલનાથ જૈન સંઘમાં સાધ્વી શ્રી પુનિત સાહેબની નિશ્રામાં પણ સિદ્ધિધામ આદિ તપસ્યા નિમિત્તે રથયાત્રા તપસ્યાની યાત્રા નીકળી હતી. ભાવ ઉલ્લાસ સાથે બંને સંઘોના કર્તવ્ય પૂરા થયા. બંને સાધુ ભગવંત બીજો સમુદાયના હતા. જે શાસન દેવ કી જય, પ્રભુ શાસન દેવ કી જય. આજે તપસ્યા નિમિત્તે ભાદરવા સુદ સાતમ કારેલીબાગમાં એક ઐતિહાસિક સારામાં સારો વરઘોડો કહેવાય તો નીકળ્યો અને એની અંદર 45 જે તપસ્વી હતા એમનું ધામધૂમથી વરઘોડો કારેલીબાગ દેહસરથી મુક્તાનંદ 4 રસ્તા અંબાલા પાર્ક થઈ પાછળ નિજ મંદિરે એટલે અમારા કારેલીબાગ સંઘે પાછો ઉતર્યો. એમાં સાધુ સાધ્વી ભગવંતો અને 500 અમારા જે તપસ્વીના જે સગાવાલા બધા હતા. એમાં અમારી જોડે અત્યારે યુવક મંડળના આપણે ઉપપ્રમુખ છે જયેશભાઈ ગાંધી, અનુકંપાના પ્રમુખ છે, અને આપણે જિગ્નેશભાઈ, આપણે મોન્ટુભાઈ છે, હાર્દિક